અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રિક્ષામાં બેસાડીને પેસેન્જરની નજર ચૂકવી સોનાની ચેન ચોરી કરનારી ટોળકીનો ભેદ ઉકેલવામાં કાલુપુર પોલીસ અને ઝોન 3 એલસીબીને મોટી સફળતા મળી છે. ખાસ વાત એ છે કે 19 મે 2026ના રોજ બનેલી ઘટના અંગે 11 જૂને ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ચોરીના મુદ્દામાલ અને રિક્ષા સાથે ઝડપી પાડ્યો છે. મૂળ મધ્યપ્રદેશના અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતા વિનોદભાઈ ભોલા 18 મેના રોજ પરિવાર સાથે અમદાવાદ ફરવા આવ્યા હતા અને કાલુપુરની હોટલ અપ્સરામાં રોકાયા હતા. 19 મેના રોજ સોલા સાયન્સ સિટી જવા નીકળેલા વિનોદભાઈ કાલુપુર મેટ્રો તરફ જવા માટે રિક્ષામાં બેઠા હતા. આ દરમિયાન રિક્ષામાં પહેલેથી બેઠેલા બે અજાણ્યા શખ્સોએ બેસવાની બાબતે ધક્કામુક્કી કરી અને નજર ચૂકવી ફરિયાદીના ગળામાં રહેલી અંદાજે 54,000 રૂપિયાની સોનાની ચેન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તબિયત ખરાબ હોવા અને સતત બહારગામના કામને કારણે ફરિયાદી તાત્કાલિક ફરિયાદ નોંધાવી શક્યા નહોતા અને અંતે 11 જૂનના રોજ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ કાલુપુર પોલીસ અને ઝોન 3 એલસીબીએ નિયુક્ત બાતમીના આધારે સંજય ઉર્ફે કાળિયો નટવરભાઈ સોલંકીને ચોરી કરેલી સોનાની ચેન અને રિક્ષા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ અંદાજે 2,90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને હવે અન્ય સાગરીતોની સંડોવણી તેમજ અન્ય ગુનાઓ